સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક પારિવારિક સંબંધો દાવ ઉપર લાગ્યા છે। ડાંગ જિલ્લામાં તો સાસુ વહુ વચ્ચે ચૂંટણી જંગની શરૂઆત થઈ ગઈ। સુબીર જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસે સાસુ વહુને ટિકિટ આપતા પરિવારમાં પણ ચૂંટણીનો માહોલ ગરમાયો। કોંગ્રેસ પક્ષે આ બેઠક ઉપર અનુભવી જૈનુબેન બાગુલને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ આ જ બેઠક ઉપર જૈનુબેનના પુત્રવધુ પ્રિયંકા કુંવરને ટિકિટ આપીને ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો। એક જ ઘરમાં હવે ભાજપ અને કોંગ્રેસના પ્રચારના ભણકારા વાગી રહ્યા છે। સુબીર તાલુકો વર્ષોથી વિકાસથી વંચિત રહ્યો હોવાની ફરિયાદો ઉઠતી રહી છે, ત્યારે હવે સાસુ અને વહુ બંને પોતપોતાના પક્ષની વિચારધારા અને વિકાસના વાયદા સાથે મતદારો પાસે જઈ રહ્યા છે। ગ્રામીણ મતદારોમાં પણ આ બેઠકને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે। જોવાનું રહેશે કે સુબીરના મતદારો સાસુના અનુભવ પર ભરોસો મૂકે છે કે વહુના નવા જોશ પર। 16 સીટમાં હું ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। મારી સામે કોંગ્રેસ પાર્ટી છે, એમના સામે હું જીતીશ એવી આશા છે મારી। એ મારી સાસુ